ગણપતિ દાદા ક્યાંથી લાવ્યા? સુરતથી ગણપતિ બાપા લાવ્યા. જય ગણેશ દેવા. અત્રે તમે જોઈ રહ્યા છો એ પ્રાંદર રોડ ઉપર હરિઓમ સોસાયટી અને સાંઈનાથ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંઈ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, જેમાં અલગ અલગ પ્લોટ શણગારવામાં આવ્યા હોય. કોડીનાર શહેરના તમામ ધર્મપ્રેમી લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય. મિત્રો, કોડીનારના પ્રાંદર રોડ ઉપર હરિઓમ સોસાયટીમાં ગણપતિ ઉત્સવ હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભર્યું ઉત્સવ હોય. તો ચાલો તમને ગણપતિના દર્શન કરાવું. તમે જુઓ મારી પાછળ કૃષ્ણ ભગવાન. રાધે રાધે રાધે. નમસ્કાર મિત્રો, જુઓ તમામ લોકો ભક્તજનો ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. સરસ. દર્શન કરો, બધા દર્શન કરો. હા, અરે વાહ વાહ વાહ, સરસ. મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો એ ગણપતિ બાપા માટીના બનાવવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભર્યું આ દાદાના દર્શન કરવા હોય તો તમે પ્રાંદર રોડ ઉપર આવો. ત્યાં હરિઓમ સોસાયટી છે અને હરિઓમ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભર્યું ઉત્સવ હોય. તમે જોઈ શકો છો મારી પાછળ. તમે જોઈ રહ્યા છો મારી સાથે હરિઓમ સોસાયટીના કાર્યકર્તા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યા હોય. મિત્રો, મિત્રો અત્યારે આપણે મહાકાલ ગ્રુપને મળીએ છીએ તેમજ રાહુલભાઈ, જે ગણપતિ ઉત્સવ અને સ્થાપના તો થઈ ગઈ છે પણ વિસર્જન ક્યારે છે ને કોની સાથે છે? વિસર્જન અમારો અત્યારે પરંપરાગત મુજબ સોમનાથ મહાદેવના મંદિરના જે ગણપતિ થાય છે એની સાથે જ અમારે એની બપોરના 2 વાગ્યાના ટાઈમે એની સાથે જંગેશ્વર મંદિરથી એની સાથે જોડાવાના છીએ. વાહ, સરસ. મિત્રો, કોડીનાર શહેરના સમસ્ત ગણપતિ ઉત્સવ અને વિસર્જન જે સોમનાથ મંદિર એટલે કે આપણી પરંપરા મુજબ આપણે જે તમામ તહેવારો ઉજવીએ છીએ અને સોમનાથ મંદિરની સાથે જ વિસર્જનનો કાર્યક્રમ રાખ્યો હોય તો તમામ લોકો કોડીનારના ગણપતિ ભક્તજનો નોંધ લે. હાલ ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે. ગણેશ સ્થાપનાનો આજે ચોથો દિવસ છે. વિઘ્ન હરતા
ગણપતિની આરાધનાનું અનોખું મહાત્મ્ય છે. મનુષ્યથી માંડીને દેવી દેવતાઓ પણ ગણેશજીનું સ્મરણ કરીને જ કાર્યનો પ્રારંભ કરે છે. ગણેશ ઉત્સવના પાવન સમયે આપણે પણ ગણેશજીનું સ્મરણ કરીને આશીર્વાદ મેળવીએ છીએ. તમે અત્રે જોઈ રહ્યા છો એ મહાદેવ ગ્રુપના પણ ગણપતિ કંઈક અલગ જ રીતે અને અદ્ભુત રીતે છે. અને એનો શણગાર જુઓ, ગેટમાં જતા જ તમને એમ થાય કે કોઈ રાજમહેલમાં જઈ રહ્યા હોય. લાલ જાજમ પાથરી હોય અને તમે જોઈ શકો છો ઓપરેશન સિંદૂરની થીમ દ્વારા અહીંયા બેનર હોય અને હજારોની ભીડમાં ગણપતિ દાદાના દર્શન થઈ રહ્યા હોય. તમામ ભાઈઓ બહેનો વડીલો નાના નાના ફૂલકાઓ પણ મમ્મી સાથે પપ્પા સાથે ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા હોય. ગામડેથી પણ કોડીનાર તાલુકાના લોકો અહીંયા દર્શન કરવા પહોંચી રહ્યા હોય અને ગણપતિ દાદા કંઈક અલગ જ મુદ્રામાં અહીંયા પધાર્યા હોય એવું જ લાગે કે વાહ, રાજા મહાદેવ ગ્રુપ કા રાજા. અને પ્રસાદી લઈને ધન્યતા અનુભવતા હોય છે લોકો અને હજારોની સંખ્યામાં ભક્તજનો ગણપતિ દાદાના આશીર્વાદ લેવા પધારતા હોય. અહીંયા જુઓ, લોકો નાના નાના બાળકોને પણ તેડીને અત્યારે અહીંયા લાવી રહ્યા હોય. વાહ, અત્રે તમે જોઈ રહ્યા છો જાનબાઈ યુવક મંડળ દ્વારા તમામ લોકો ગણપતિજીના દર્શન કરીને આવક જાવક સિંહના મુખમાંથી કરે છે. જુઓ તમને એમ થાય કે અમે સિંહના મુખમાં જઈ રહ્યા હોય અને સિંહના મુખમાં જયા પછી તમે અંદર એક હોરર જંગલ આવે છે. હોરર જંગલમાં વાંદર છે, અજગર છે, એવા અનેક પ્લોટ્સ ગોઠવવામાં આવ્યા છે. એમાં જુઓ તમે ગોડઝિલા અને તમે જોઈને ખરેખર તમને એમ થશે કે ખરેખર ગોડઝિલા અહીંયા જીવિત છે. અને અતિ ભયંકર જંગલ પણ બતાવવામાં આવે છે. ત્યાં સિંહ છે, સસલા છે, કબૂતરો છે, અનેક પ્રાણીઓ પણ ગોઠવવામાં આવ્યા છે. અને તમે અત્રે લોકોની ભીડ પણ એવી જ છે અને લોકો ગોડઝિલાને જોવા માટે તેને ટોળા ઉમટી રહ્યા હોય અને ગોડઝિલા એની મુદ્રામાં હોય. ગણપતિના દર્શન કરીને પોતે પણ ગોડઝિલા પર ધન્યતા અનુભવતો હોય એવી રીતે લાગે છે. અને ગોડઝિલાને જોવો એક લાવો છે કે જુઓ તમે ગોડઝિલાને, એની અદા જુઓ, એ પોતે પણ ખુશાલ થઈ ગયા છે, હસી રહ્યા છે. ને ખરેખર જાનબાઈ યુવક મંડળના કાર્યકર્તાઓની પણ ખૂબ જ મહેનત છે. એ મહેનત રંગ લાવે જ છે. અને ગણપતિ પણ તમે ગણેશ દાદાના દર્શન કરીને પણ તમે ધન્યતા અનુભવશો ને ખરેખર તમને એમ થશે કે નહીં. ને ગોડઝિલાનો જુઓ, અત્રે તમે જોઈ રહ્યા છો એ હિમાલય ઉપરથી આ ખૂબ જ ગરમીના કારણે, ખૂબ જ સૂર્યના તાપના કારણે બરફ ઓગળી રહ્યો હોય અને બરફ છે એ પાણી થતું જાય છે. એ બતાડી રહ્યા છે કે ભાઈ ધુવાડો ઓછો કરો, પ્રદૂષણ ઓછું કરો, હિમાલય ઓગળતો જાય છે. આવી રીતે એ થીમ ઉપર આપણે સમજાવવામાં આવે છે. સિંહ, સાસણનો સિંહ કોડીનારમાં, વાહ, સિંહ પણ આખું એનું કુટુંબ લઈને અત્યારે જાનબાઈ યુવક મંડળમાં પહોંચી ગયું હોય અને તે શિકાર કરી અને માણણ કરીને બેઠું હોય એવી રીતે એ મુદ્રામાં બેઠા છીએ. ખાઈ પીને ઠંડા જેવા થઈ ગયા. અને ખરેખર સિંહ ને સિંહણ એ કુટુંબ સાથે બેઠા હોય ને તમામ લોકો એમના પણ સિંહજીના પણ દર્શન કરતા હોય. ને હવે પછી હું તમને બતાડી રહ્યો છું જે વાનર સેના. જુઓ વાંદરાના ચેનચાળા, વાંદરાનો ભરોસો ન કરાય. જુઓ ને એ પોતાના ચેનચાળા. અને હવે ગણપતિ દાદાના દર્શન પણ હું તમને કરાવી રહ્યો છું. ત્યાં પણ હજારોની ભીડ છે અને આ ભીડની અંદર પણ
મને જોઈ જાય એટલે કે તમામ લોકો કહી રહ્યા છે કે ભાઈ કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ જેકે મેર આવી ગયા છે, ચાલો અને ગણપતિ દાદાના દર્શન કરીએ આપણે. વાહ, ત્યાં પણ એક પડદો રાખવામાં આવ્યો છે, જુઓ જંગલ, જંગલમાં મંગલ. આની પહેલાં પણ એનો આખરી ઓપ હતો ત્યારે પણ આપણે વિડીયો આપણી સમક્ષ મૂક્યો હતો અને ખરેખર એ વિડીયોના પણ પડઘા પડ્યા છે કે વિડીયો જોયા બાદ લોકો, તમામ લોકો ટોળે ટોળા તમામ પંડાલોમાં પહોંચી રહ્યા હોય. બોલો ગણપતિ મહારાજ કી જય. આજે આપણે ગણેશજીનું સ્વરૂપ અને શુભ સંદેશ, ગણપતિની ઝીણી આંખો એ સૂચવે છે કે દરેક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ, ત્યાં દરેક વાતનું ઝીણવટથી ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ. કોડીનાર શહેરમાં પણ બાળસેના છે. હા, બાળસેના ક્યાં આવી તો કે ભાઈ રવિ કોમ્પ્લેક્સમાં. તો રવિ કોમ્પ્લેક્સમાં બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણપતિ ઉત્સવ કરી રહ્યા હોય, જેમાં ક્રિકેટનું મેદાન હોય, ક્રિકેટ ચાલુ જ છે, કોમેન્ટ્રી ચાલુ છે અને ચારેકોર એક એક બે બે રન લેવાઈ રહ્યા હોય. અને તમે ગણપતિ શાંતિનું પ્રતીક એટલે કે સફેદ જે વ્હાઇટ ગણપતિ હોય એ શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. અને અહીંયા શાંતિના પ્રતીક તરીકે ગણપતિ રવિ કોમ્પ્લેક્સમાં બિરાજમાન હોય, તમે દર્શન કરી રહ્યા છો. વાહ, સરસ, અતિ સુંદર, અતિ સુંદર. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. નમસ્કાર મિત્રો, જય ગણેશ દેવા. મિત્રો, આજે તમને ગણપતિજીના દર્શન કરાવવા છે અને આપણે એવા ગણપતિ કે તમને એમ જ થાય ખરેખર કે જે તે સમયે જે બાળ રૂપ હતું ગણેશજીનું, એ બાળ રૂપ ઓરિજિનલ તમને એમ જ થાય ખરેખર કે ભાઈ આ બાળ રૂપમાં ઓરિજિનલ ગણપતિ જ છે. તો એ ગણપતિના દર્શન કરાવવા છે મિત્રો તમને. તો તમે આ ગણપતિજીના દર્શન કરવા હોય તો સરનામું તમને આપું. પીપર શેરીની બાજુમાં જ્યોતિ કોમ્પ્લેક્સ, પંજાબ ક્લોથની સામે જ્યોતિ કોમ્પ્લેક્સમાં જ આ ગણપતિની સ્થાપના કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે અમારા ક્રિશભાઈ સુરતથી, ક્રિશભાઈ તમે આ ગણપતિ દાદા ક્યાંથી લાવ્યા? સુરતથી ગણપતિ બાપા લાવ્યા. સરસ. તો મિત્રો, ક્રિશભાઈની પસંદગીના ગણપતિ છે ને, હવે એના દર્શન હું તમને કરાવું. તો પહેલાં આપણે ગણપતિ બાપાને જય બોલીએ. બોલો ગણપતિ મહારાજ કી જય. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ છે કે ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી થઈ રહ્યો છે. એ ગ્રુપનું નામ છે વીર હનુમાન. તમને ગણપતિ મહારાજના દર્શન કરાવવું જોઈએ. પહેલા તમે પણ મારી સાથે બોલજો, બોલો ગણપતિ મહારાજ કી જય. અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર. જુઓ તો ખરા, ખરેખર હકીકતે તમે અવશ્ય દર્શન કરવા બધા આવજો. જુઓ, ગણપતિ બાપા તમને આમંત્રણ આપતા હોય હસતા મોઢે કે તમે બધા આવજો.
ખરેખર તમને ગણપતિ દાદાને ટચ કરવાનું મન થઈ જાય કે ખરેખર આ ગણપતિ બાપા કઈ રીતે બનાવ્યા છે. ને બહુ સરસ લાગે છે, બહુ બાળ રૂપ છે. હા, હવે સ્ટાર્ટ. તમે જે ગણપતિ બાપા જોઈ રહ્યા છો ને એ એક ફેરી મુલાકાત અવશ્ય લ્યો, કેમ કે એનો રૂપ એવો છે કે તમે આગળથી પણ જોશો ને તો રિયલ જ લાગશે કે કોઈ છોકરાને ઉભો રાખેલો છે. ખરેખર ચેતનભાઈની વાત સાચી છે. બધાય ગણપતિ બાપાની સેવા પૂજા કરજો, પણ ભણવામાં ધ્યાન દેજો. સરસ. ગ્રુપના લોકો પણ સીધું તમે ગણપતિ દાદાનું વિસર્જન ક્યારે કરશો? સોમનાથ મંદિર સાથે અમે વિસર્જન કરશું. બોલો સોમનાથ મહાદેવની. જુઓ મિત્રો, તમામ પંડાલ લોકો અને તમામ ભક્તજનો સોમનાથ મંદિરની પરંપરા સાથે ચાલશે. તો તમે પણ કોની સાથે ચાલશો એ કોમેન્ટમાં અવશ્ય લખજો. તો મિત્રો, આવડાઈ ગરબી મંડળ એટલે કે રબારીવાળા ચોક. ચાલો અંદર જઈને જોઈએ કે કેવું ગોઠવણી છે. અત્રે તમે જોઈ રહ્યા છો બિલેશ્વર ગૌ સેવા સમિતિ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે માટીના ગણપતિ બનાવ્યા છે, જેમાં પણ ગામડું બનાવવામાં આવ્યું છે. ટ્રેક્ટર હોય, કૂવો હોય અને તમામ ગામડાની અંદર જે સુવિધા હોય એ તમામ અહીંયા બતાવવામાં આવી છે. એક ઝૂંપડું પણ ત્યાં રાખવામાં આવેલ છે. અને તમે આ ખરેખર તો હું તો એમ કહું છું કે આ ગણપતિના દર્શન કરવા તમામ લોકો આવજો. અને આ જે ગામડાના ગણપતિ કહેવામાં આવે છે કે ગામડાની અંદર કઈ રીતે લોકો રહે છે, કઈ રીતે ગાયો બાંધે છે, વાછડા બાંધે છે, એ તમામ અહીંયા બતાવવામાં આવ્યું છે. ને ખરેખર જોવાલાયક છે. એકદમ શાંતિપૂર્વક દર્શન થાય છે અહીંયા, કોઈ ઘોંઘાટ વગર. અને આ યુવક મંડળો જે બિલેશ્વર
યુવક મંડળવાળા છે એ તમામ લોકો ગૌ સેવા ખૂબ જ સારી કરે છે અને કોડીનારમાં એ લોકોનું પણ નામ છે. અને આ માટીના ગણપતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીના ગણપતિ બનાવવામાં આવ્યા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો. સમયથી ગણપતિ ઉત્સવ ઉજવો છો ને કયો આ ગણપતિ દાદાના દર્શન કરવા હોય તો ક્યાંથી અવાય? આ ગણપતિ જે ઉત્સવ ઉજવીએ છીએ અમારું 3ય વર્ષ છે અને આ ગણપતિના તમારે દર્શન કરવા હોય તો તમારે વિશ્વાસ પેટ્રોલ પંપથી અંદર આવતા બિલેશ્વર સોસાયટી એટલે કે પહેલી ગલી પડે છે ત્યાં તમે અંદર આવો એટલે લીમડા ચોક છે ત્યાં આ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને આ ગણપતિ માટે અમે છેલ્લા 2 મહિનાથી સતત મહેનત કરી રહ્યા હતા. તમે આ જે પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વરલી સંસ્કૃતિ જે આદિવાસી અને મહારાષ્ટ્રની એક પૂર્ણ સંસ્કૃતિ છે એના વિશેની એક આગમથી ચાપ છોડવા માટે આ એક કરેલું હતું. અને આમાં જે પણ અમે વપરાશ કર્યો હતો એ સંપૂર્ણ રીતે મૂર્તિથી લઈ અને કોઈ પણ વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયો નથી. જ્યારે આ જે મૂર્તિ છે 100% માટીની બનેલી છે જે 20 મિનિટ સુધી પાણીમાં રાખતા પણ ઓગળી શકે છે. અને અહીંયા જે પણ એક દ્રશ્ય ગામડાનું દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે કે જે પૂર્વ સંસ્કૃતિ આપણી છે કે જે પીઓપી નહીં પણ એક માટીના અને ગાળ કરી અને ઘરમાં કોઈ પણ પ્રસંગો આવે તો એને એક વ્યવસ્થિત રીતે પ્રસંગ ઉજવી રહ્યા હતા એની એક છાપ છોડી અને એની પ્લાસ્ટિક વગર પણ સારું ડેકોરેશન થઈ શકે છે એવી પણ એક પર્યાવરણને અને સમાજને અને જનતાને એક વસ્તુ જણાવીએ છીએ. અને બિલેશ્વર ગૌ સેવા સમિતિમાં તમામ કાર્યકર્તાઓ છે એ રખડતી ભટકતી ગાયો ગમે ત્યાં હોય અને ગમે તે સ્થિતિમાં હોય ત્યાં તરત પહોંચી અને એનું નિદાન કરે છે. તમે શું કહેશો ગણપતિ બાપા વિશે? ઠીક તો બોલો. દર્શન કરવા બધે આવજો. હા. સમસ્ત વાડી વિસ્તાર આયોજિત ગણેશ ઉત્સવ. હા મિત્રો, સુગર ફેક્ટરી અને સુગર ફેક્ટરીના પેટ્રોલ પંપ પાસે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યા હોય જેમાં તમામ લોકો જે દર્શન કરવા આવે એને અવશ્ય ભજીયાનો ગાંઠિયાનો ઠંડા પીણા આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાવવામાં આવે છે. અને અહીંના આયોજકો ખૂબ જ દિલેર છે. તમે દર્શન કરવા જાઓ એટલે તમને નાસ્તા વગર મૂકે નહીં, ભાઈ નાસ્તો કરીને જ જવો પડશે. એ વાડી વિસ્તારનું કેણ છે કે ભાઈ અહીંયા આવે એટલે અમારી પ્રસાદી લઈને જ જવાનું. અને તમે જુઓ અલૌકિક ગણપતિ છે. તમને એમ લાગે કે ભાઈ ગણપતિનું મોટું પેટ તો ઉદરતાનું સૂચક છે. કોઈ ગમે તે કહે પણ બધું પેટમાં ઉતારી દઈને ગળી જાય છે. એ શાંત રહે. વળી તેમનું વાહન ઉંદર છે. એનો અર્થ એ છે કે ઉંદર અવાજ કર્યા વિના ઉપર નીચે ઊંડે બધે જ બરાબર ફરી શકે અને મહેલમાં પણ સમય અને ઝૂંપડીમાં પણ ફરી શકે. આમ સમાજનો આગેવાન કે નેતા પણ કોઈ પણ બાબતની ઝીણવટથી તપાસ કરીને દીર્ઘ દ્રષ્ટિથી વિચારવાનું હોવું જોઈએ ને તે નિરાભિમાન અને ગમે તેવી ટીકાઓ ગળી જાય તેવો હોવો જોઈએ. ઉંદરની માફક ઉપલા નીચલા થર ઉપર નીચે મહેલ અને ઝૂંપડી બધે જ શાંતિપૂર્વક જઈ શકે તેવો હોવો જોઈએ. વાહ, સરસ. સોમનાથ મંદિરની આરે મંગળવારે બસ સ્ટેન્ડના રાજાનું વિસર્જન છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કોળી સમાજની વાડીમાં સમસ્ત કોળી સમાજ અને ઓમ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી ઉજવી રહ્યા હોય મિત્રો. અને સમસ્ત લોકો સોમનાથ મંદિર મહાદેવ ગણપતિ ઉત્સવ સાથે જ વિસર્જન કરશે તેવું તમામ પંડાલોએ ના આયોજકે કહ્યું હોય. આ તકે નમસ્કાર મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો એ અંધારું છે. એ ત્યાં
એ વિસ્તાર જે નવી શેરીનો ભઠ્ઠી વિસ્તાર ત્યાં પણ ખૂબ જ ધૂમધામથી ગણપતિ ઉત્સવ ઉજવતા હતા. પણ આ વખતે ઉજવવામાં નથી આવ્યો. લોકોને પૂછવામાં આવ્યું, ત્યાંના કાર્યકર્તાઓને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ગણપતિ ઉત્સવ કેમ આ વખતે નથી કર્યો? તો કે અમારા મુખ્ય આયોજક સરલાભાઈ એ હાજર નથી. એ હાજર ન હોય ને સંકટમાં હોય એટલે અમારે આ વખતે એના વગર અમને મજા ન આવે એટલે અમે એના વગર ગણપતિ ઉત્સવ નથી કરતા. જ્યારે આવશે ત્યારે ધૂમધામથી ગણપતિ ઉત્સવ ઉજવશું.